ધર્મ અને અધ્યાત્મ મારા રિસર્ચ અને એનાલિસિસથી હું કહું તો બંને વિષયો બહુ જ અલગ અલગ છે. કઈ રીતે કે તમે જે ધર્મમાં જન્મ્યા છો એ ધર્મમાં જન્મ લેવાની તમારા હાથમાં એ પ્રક્રિયા નથી કે તમે જૈન ધર્મમાં જન્મ્યા, તમે બૌદ્ધ ધર્મમાં જન્મ્યા, તમે હિન્દુ ધર્મમાં જન્મ્યા, એ તમારા હાથમાં નથી. તમે જ્યારે નાનપણથી મોટા થાવ છો તે દરમિયાન તમારા ઘરનું ધાર્મિક જે માહોલ હોય એ તમને એ પ્રક્રિયાઓ, જે ધર્મની ક્રિયાઓ પ્રક્રિયાઓ કરવા માટે પ્રેરિત કરે. એ રસ્તો બી એવો છે ધર્મનો કે જે ઈશ્વર સુધી પહોંચાડવા માટે બાળકને નાનપણથી તૈયાર કરવામાં આવે કે ભાઈ જૈન ધર્મમાં જન્મ્યો છે તો ભાઈ તું નવકાર મંત્ર કર, હિન્દુ ધર્મમાં જન્મ્યો છે તો ભાઈ તું ઓમ નમઃ શિવાય ગાયત્રી મંત્ર કર. એવી રીતે દરેક ધર્મમાં પોતાની એક ધાર્મિક પ્રથા પ્રણાલી છે જે સમયાંતરે રૂઢિચુસ્ત બી બને છે અને સમયાંતરે ફ્લેક્સિબલ બી બને છે. બરાબર. એ દરેક ધર્મગુરુઓની પોતાની દેશના અને ઉપદેશ ઉપર આધારિત છે એવું મારું માનવું છે. જ્યારે અધ્યાત્મ એવો વિષય છે કે એ દુનિયાનું કોઈ પણ મનુષ્ય હોય, અધ્યાત્મમાં એ પોતે પોતાનું રિસર્ચના માધ્યમથી બી પહોંચી શકે છે, જેની પાસે ઇન્ડિપેન્ડન્ટ છે. જેમ આપણી પાસે મિત્રો બનાવવા આપણી પાસે તક છે, પણ આપણને જે બ્લડના સંબંધો મળે છે એ ચોઈસ કરવાની આપણને તક નથી મળતી. એવી જ રીતે અધ્યાત્મમાં તમને એવી ચોઈસ મળે છે કે તમે ઓમની દિવ્ય ચૈતન્યથી સાધના કરવા માંગો છો, તમે મંત્રના માધ્યમથી સાધના કરવા માંગો છો, તમે મૌન રહીને સાધના કરવા માંગો છો, તમે ધ્યાન તરફ આગળ વધીને સાધના કરવા માંગો છો, તમે સંસારમાં રહીને અધ્યાત્મ કરવા માંગો છો. કારણ કે અધ્યાત્મ માટે તમારે મંદિરની જરૂર નથી. અધ્યાત્મના માટે તમારે ધ્યાન, ફોકસ, એકાગ્રતાની જરૂર છે. અને એનાથી વધારે ધર્મની રચના કોઈક ધર્મ ના સ્થાપકે અથવા તો ભગવાને કરી. જ્યારે અધ્યાત્મમાં તમારે તમારી જર્ની કરવાની છે. શેના માટે? ભગવાન બનવા માટે. જેમ કે એના પરિણામો છે, એના સાબિતીઓ બી છે કે ભાઈ જૈન ધર્મની સ્થાપના ભગવાન આદિનાથે કરી યુગો પહેલા. 375 કરોડ વર્ષ પહેલા મનુષ્ય આ ધરતી પર અવતરિત થયો. એ પછી 100 કરોડ વર્ષ પછી ધર્મની સ્થાપના થતી ગઈ. એમાં એક જૈન ધર્મની બી સ્થાપના થઈ. એવી રીતે ત્રિદેવની બી સ્થાપના થઈ જ્યારે બ્રહ્માંડનું નિર્માણ થયું 1340 કરોડ વર્ષ પહેલા. આ આખું યુનિવર્સની વાત છે. જ્યારે હું 374 કરોડ વર્ષ આ પૃથ્વીમાં મનુષ્યની ઉત્પત્તિની વાત કરું છું. તો ધર્મની એક પ્રથા અને ધર્મના જે ઈશ્વર છે, ધારો કે ભગવાન રામની એક દેશના, ભગવાન શ્રી કૃષ્ણનો ગીતાનો ઉપદેશ, તો એના પ્રમાણે જે આખી પ્રોસેસ અને પ્રક્રિયા ચાલી, આખી ધર્મની પ્રક્રિયા સાથે જોડાયેલી રહે છે. ધર્મ અને અધ્યાત્મ વિશે સમજીએ તો ધર્મ એક ભગવાને દેશના આપીને કોઈ સ્થાપ્યો હોય, એ કોઈ પણ ધર્મ હોય, એ તમારા હાથમાં નથી. જેમ તમારા બ્લડ રિલેશનના સંબંધો તમારા હાથમાં નથી કે તમારા ભાઈ કોણ બનશે, તમારા બહેન કોણ બનશે. જ્યારે અધ્યાત્મમાં તમારી પાસે રસ્તો છે. કયો રસ્તો છે? તમે ઓમકારના દિવ્ય ચૈતન્યથી બી તમે અધ્યાત્મ તરફ જઈ શકો છો. અધ્યાત્મ તરફ તમે મંત્રના માધ્યમથી બી જઈ શકો છો. અધ્યાત્મ તરફ તમે ધ્યાન અને મૌનના માધ્યમથી પણ જઈ શકો છો. અને સૌથી વધારે સટીક અધ્યાત્મ કે તમે મોક્ષમાં કે ઇન્દ્રલોકમાં જવા માટે તમારે તમારો પોતાનો રસ્તો ક્રિએટ કરવો પડે. રાઈટ. જેમ કે કબીરે દોહા રચ્યા, ભજન રચ્યા અને એમને મોક્ષ મળ્યો. મીરાબાઈએ ભજનો રચ્યા, કૃષ્ણ ભક્તિ કરી, એમને મોક્ષ મળ્યો. ગુરુ નાનક દેવે શીખ ધર્મની સ્થાપના કરવાની સાથે સાથે ગીતોના માધ્યમથી, સંગીતના માધ્યમથી ઈશ્વર સાથેનું તાદાત્મ્ય સાધ્યું. ભગવાન આદેશ્વરે જૈન ધર્મની સ્થાપના કરી અને મોક્ષ મેળવ્યો. ભગવાન બુદ્ધે બુદ્ધ ધર્મની સ્થાપના કરી, બુદ્ધિઝમની સ્થાપના કરી અને શૂન્યવાદની વાત રજૂ કરી. એવી જ રીતે જે વ્યક્તિ યુનિક કશું કરે છે અધ્યાત્મમાં, એ જ ચોટી પર જાય છે. સમજાવો, 10,000 લોકોને ધ્યાન શીખવાડવામાં આવે, બરાબર છે, બહુ સારી વાત છે, પણ એનાથી બેઝિક વસ્તુ જ થઈ શકે. એ વ્યક્તિનું પોતાનું ઉત્થાન નહીં થાય.
એ વ્યક્તિનું પોતાનું ઉત્થાન નહીં થાય. પોતાના ઉત્થાન કરવા માટે તમારી પોતાની ધ્યાનની અંદર, જ્ઞાનની અંદર, જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગમાં ક્રિએટિવિટી જોઈએ. તમારું પોતાનું ઇનપુટ એવું જોઈએ કે તમે કશુંક રચના કરી. જેમ કે મેં મંત્ર શક્તિપાતની રચના કરી. જી. તો આજના આ વર્લ્ડમાં ગૂગલ પ્રમાણે સમજો કે મંત્ર શક્તિપાતની રચના નવું કોઈ જ નથી કરતું. એટલે હું બેઝિકલી ધર્મ અને અધ્યાત્મમાં આ ભેદ દેખું છું કે અધ્યાત્મમાં તમને બહુ જ સ્પેસ મળે છે, જ્યારે ધર્મમાં જે નિર્માણ થયું છે, નક્કી કરેલું છે, ભાઈ આમ જ કરવાનું, મંદિરમાં જાઓ ત્યારે આમ જ પગે લાગવાના, ભગવાનને આમ જ જળ અભિષેક કરવાનો, ભગવાનને 8 પાન ચડાવવાના, બીલીપત્ર જ ચડી શકે, ભગવાનને બીજું કશું ના ચડી શકે, શ્રી કૃષ્ણ ભગવાનને 8 ફૂલ ચડી શકે, આ સમય જ એમના દર્શન થઈ શકે, મંગળાની આરતી થાય, આ થાય. આ નિયતિ પ્રમાણે આ ધર્મની પ્રક્રિયા છે. જ્યારે તમને ફ્રી હિટ અને ફ્રી હેન્ડ અધ્યાત્મમાં મળે છે.